નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આપણે છેલ્લે સમય આપણને સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો આપણે એક પ્રશ્ન કર્યો હતો, એક ટોપિક જોયો હતો. તો હવે એનાથી આગળ વધીએ તો વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ આમ છે શું, પહેલાં આપણે એ સમજીએ કે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે આપણે 8મા ધોરણમાં પહેલું જ ચેપ્ટર જોયું હતું. પહેલા ચેપ્ટરમાં આપણે શું કરતા હતા? સમય સંખ્યા, પછી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી સમય સંખ્યા, આ બધી સંખ્યાઓનો આપણે નિયમ આપણે કે એના માટેના ગુણધર્મનું પાલન કરાવ્યું હતું. કેવા ગુણધર્મનું? તો કે સવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ. કઈ સંખ્યા માટે સવૃત્તાનો ગુણધર્મ પાલન થાય છે, કેમાં ક્રમનો ગુણધર્મ પાલન થાય છે, કેમાં જૂથનો ગુણધર્મ પાલન થાય છે, આ બધી પ્રક્રિયાઓ આપણે કરી હતી. રેડી? તો એવી જ રીતે આપણે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની છે. હવે વાસ્તવિક સંખ્યા પર આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે વાસ્તવિક સંખ્યા છે હકીકત કઈ બે સંખ્યા ઉપરથી બને છે. તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બે સંખ્યાનું જૂથ થઈ અને શું મળે છે? તો કે વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. આ બે ગણને તમે ભેગા કરી દો એટલે શું બનશે આપણી? તો કે વાસ્તવિક સંખ્યા. આવું આપણે કહીએ. તો હવે આ બે સંખ્યા ઉપર આપણે ગાણિતિક પ્રક્રિયા કરવાની છે. કેવી ગાણિતિક પ્રક્રિયા કરે? હાલો, સૌથી પહેલી પ્રક્રિયા કરું છું. હું સમય સંખ્યા લઉં છું એક. કેવી લઉં છું? સમય સંખ્યા. અને બીજી પણ છે એ કેવી લઉં છું? સમય સંખ્યા. હાલો, આ બે સમય સંખ્યા ઉપર આપણે ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર આપણે કરવાનો છે. તો કે આ બે સમય સંખ્યાઓનો તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો. બે સંખ્યા કેવી લેવાની? તો કે સમય સંખ્યા લો. હવે સમય સંખ્યા સાથે તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, તમારો પાછો જવાબ તો છે એ પાછો જે સંખ્યા મળે એ કેમાં મળે? તો કે સમય સંખ્યા જ મળે. બરાબર. પાછો તમારો જવાબ કેમાં આવે? તો કે સમય સંખ્યા જ મળે. તમને એના સિવાય બીજી અસમય સંખ્યા કોઈ દી બને નહીં. એક વસ્તુ ભાગાકારમાં એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે બીજી જે સમય સંખ્યા લ્યો એક 0 નહીં લેવાની, એના સિવાય બાકીની ગમે સંખ્યા લ્યો તો હાલશે. ક્લિયર? પણ અહીંયા આપણે લખી દઈએ કે 0 સિવાય બાકી બધી સંખ્યા માટે તમે કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, બધા જ માટે તમારો જવાબ છે જે તમને મળે એને સમય સંખ્યા કહો. તમારે એક્ઝામ્પલ લેવું હોય તો હું કોઈ પણ એક ક્રિયા માટે કરાવું છું તમને. 2/3 -1/3. જોવો જે બે સમય સંખ્યાઓ છે. રેડી? હાલો, બાદબાકી કરવી છે મારે તો 2ના છેદ સરખા છે એટલે ડાયરેક્ટ બાદબાકી કરી શકીશ. 2માંથી 1 જાય તો 1/3. આ સમય સંખ્યા હતી. ગાણિતિક પ્રક્રિયા કઈ કરી? તો બાદબાકીની. અને જવાબ આવ્યો એ પાછું કેવી કહેવાય? તો કે સમય સંખ્યા તો કહેવાય. તો આવી રીતે તમારે જ્યારે કોઈ પણ બે સમય સંખ્યા લ્યો અને બે સમય સંખ્યાનો તમે કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો તો તમને પાછો સમય સંખ્યા જ મળશે. હાલો, હવે બીજો વિકલ્પ. હવે શું કરશું? પહેલા વખતે આપણે બે સમય સંખ્યા લીધી હતી ને, હવે પહેલા સમય સંખ્યા લઉં. સમય સંખ્યા. અને બીજી કઈ લઉં? તો કે અસમય સંખ્યા. પહેલાં મેં સમય સંખ્યા લીધી, બીજી કેવી લીધી? તો કે અસમય સંખ્યા લીધી. હવે એનો તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો. એક સંખ્યા સમય લેવાની, બીજી કેવી લેવાની? તો કે અસમય સંખ્યા લે. તો એ બેયનો તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર કરો તો અહીંયા જવાબ પાછો સમય મળતો હતો ને, તો એવી રીતે એક સમય લ્યો ને એક અસમય સંખ્યા લ્યો ને તેનો જવાબ છે અસમય મળે. કેવો મળે? અસમય સંખ્યા જ મળે. કેવી સંખ્યા મળે? અસમય સંખ્યા. એના માટેનું પણ આપણે એક ઉદાહરણ લઈએ એટલે આપણને વ્યવસ્થિત શું થશે? તો કે સમજાઈ જશે. હાલો, હું લખું છું 2 - વર્ગમૂળમાં 2. રેડી? 2 એટલે કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે ને.
અને વર્ગમૂળ 2 છે એટલે કેવી થશે? અસમય સંખ્યા. સમય સંખ્યામાંથી મારે અસમય સંખ્યા બાદ કરવી છે, તો 2નું વર્ગમૂળ તો આપણે પ્રેક્ટિકલ રીતે તો કાઢી નથી શકતા, પણ કેલ્સીમાં તો આપણે કરી શકીએ ને. તો કેલ્સીમાંથી કરી લઉં તો 2માંથી 2નું વર્ગમૂળની કિંમત કંઈક આ રીતની આવે, 1.4142 1 3 5 6 આમ ક્યાં લગી જાય? અનંત લગી જાય. તો તમે 2માંથી આ 1 બાદ કરો તો તમારો જવાબ છે આ 2માંથી 1 થાય એટલે 1 વધશે, અને પોઈન્ટ 2 પોઈન્ટ પછી 0 0, તો આ પોઈન્ટ પછી 4 1 4 2 1 3 5 આમ અનંત ડિફરન્ટ એટલે તમારો જવાબ પાછો છે એ 1 પોઈન્ટ આ સંખ્યાથી કેવી મળતી હશે? અલગ અલગ મળતી હશે. એટલે પાછો જવાબ છે એ કેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે. આ જે આપણને મેળવો છે એ કેવી મળશે? તો કે અસમય સંખ્યા. આપણે બાદબાકી કરવાની જરૂર નથી. જ્યારે કોઈ પણ દાખલો આપેલો હોય તો આની કાંઈ બાદબાકી આપણે કરી શકીએ નહીં, પણ આ તમને સમજાય, તમને ખબર પડે કે કઈ રીતનું થાય છે એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યું છે. આવી રીતે જો તમે સરવાળો કરો તો પણ આ જ પોઝિશન થાય. અહીંયા હું પ્લસ મૂકી દઉં તો અહીંયા પ્લસ આવે, અને એકની જગ્યાએ કેટલા આવી જશે? 3 પોઈન્ટ પછી ડિફરન્ટ મેળા રાખે. એટલા માટે તમે જ્યારે એક સમય સંખ્યા લ્યો, એક અસમય સંખ્યા લ્યો, અને એનો તમે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરો તો તમને પાછો જવાબ છે એ કેમાં મળશે? તો કે અસમય સંખ્યા જ મળશે. રેડી? હાલો, હવે એના પછીનો ત્રીજો વિકલ્પ આપણે વિચારીએ. તો હવે શું કરશું? 2 અસમય સંખ્યા લેશું. અસમય સંખ્યા, અને બીજી પણ કેવી લેશું? અસમય સંખ્યા. 2 અસમય સંખ્યાનો તમારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાનો છે. પ્લસ કરો, માઇનસ કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો. તો આનો જવાબ છે એ કેમાં આવે? તો કે સમય સંખ્યા અથવા અસમય સંખ્યા. શું લખ્યું છે મેં? સમય સંખ્યા અથવા અસમય સંખ્યા લખ્યું છે. શું કામ આવું થાય છે? તો કે તમે જ્યારે કોઈ પણ 2 અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરો તો એનો જવાબ કાં તો તમને સમય મળી શકે ને કાં તો અસમય મળી શકે. હાલો, આનું એક્ઝામ્પલ લઉં. હું લખું કે 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. જો 2 કેવી લીધી? અસમય સંખ્યા લીધી. હવે અસમય સંખ્યા લીધી, 2નો ગુણાકાર કરો તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું થશે? વર્ગમૂળમાં 2 ગુણ્યા 2, તો વર્ગમૂળમાં કેટલા થશે? 4, અને 4નું વર્ગમૂળ ખબર છે, કેટલો જવાબ આવે? 2. તો જોવો જોઈએ અહીંયા તમે 2 કેવી લીધી? અસમય સંખ્યા, અને 2 છે એ કેવી મળશે તમને? સમય સંખ્યા. હવે જોજો, હું બીજી લઉં છું. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 કરું. રેડી? તો હવે ગુણાકાર કરો. વર્ગમૂળમાં 2નો ગુણાકાર 3 સાથે થશે, તો વર્ગમૂળમાં 3 દુ 6, 6નું વર્ગમૂળ ન નીકળે. તો આ પાછી કેવી મળી? તો કે અસમય સંખ્યા. તો શું થયું આના ઉપરથી? કે જ્યારે આપણે 2 અસમય સંખ્યા લઈએ તો 2 અસમય સંખ્યાનો જવાબ છે એ કાં તો સમય સંખ્યા મળે અને કાં તો શું મળે? અસમય સંખ્યા. આવી રીતે તમે પ્લસ સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર બધી જ પ્રક્રિયાઓ માટે તમે શું કરી શકો? તો કે વિચારી શકો. ક્લિયર? તો જે આપણે આજે આ જોયું તે શું જોયું? તો કે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. તો કે વાસ્તવિક સંખ્યા પર આપણને ગાણિતિક પ્રક્રિયાઓ કીધી હોય તો એના માટે આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાને આપણે અલગ અલગ રીતે ગોઠવી એનો જવાબ શેમાં આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો હવે આપણે આગળ વધીએ. તો પાછો આપણો નવો ટોપિક લઈએ કે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. યાદ કરો, જે આપણે ઘાતાંકના નિયમો આગળ ક્યારેક ભણેલા હતા, જેમ કે 8મા ધોરણમાં, બરાબર ને? ત્યારે આપણે સમય સંખ્યાઓ માટે જ આપણે જોયું હતું, પણ અહીંયા આપણે કેના માટે જોવાનું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓના ઘાતાંક માટેના નિયમો લખીએ. તો સૌથી પહેલાં હું એક એક્ઝામ્પલ આપું. તો કે 5ની 3 ઘાતો, જેમાં 5 છે, આ 5 એને શું કહીએ આપણે? આધાર. શું કહેવાય એને? આધાર.
અને આ 5ની 3 ઘાત છે એટલે એને શું કહેશું આપણે? ઘાતાંક, એટલે કે ઘાત. એને શું કહેવાય? ઘાત. કોની છે? 3 ઘાત છે. કોની છે? કોના આધાર ઉપર રહેલી છે? તો કે 5ના આધાર ઉપર રહેલી છે. એટલે કે 5ની કેટલી ઘાત છે? 3 ઘાત. તો 5ને આધાર કહેવાય અને 3ને શું કહેવાય? ઘાત. ક્લિયર? તો હવે આપણે આ વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો જોવાના છે. તો એમનો સૌથી જ પહેલો નિયમ આપણે જોઈએ કે શું કહે છે કે જ્યારે એની પી ઘાત અને ઇન્ટુ એની ક્યુ ઘાત શું છે? જો તમને એક્ઝામમાં અલગ અલગ પૂછી શકે, અહીંયા મેં પી અને ક્યુ ઘાતનો ઉપયોગ કર્યો છે. તમારી બુકમાં એમ અને એન ઘાતનો ઉપયોગ કરેલો હોય તોય પણ આપણે નિયમ તો સરખો જ લાગે છે. તો એની પી ઘાત અને એની ક્યુ ઘાત બરાબર શું કરવાનું? કેમ યાદ કેમ રાખવાનું? અહીં બેના આધાર સરખા છે. જોવો દે ઘાત કેવી છે? અલગ અલગ છે. અને સંબંધ ઇન્ટુ એટલે કે અહીં સંબંધ કેવો હોય? બે એની પી ઘાત અને એની ક્યુ ગુણાકારનો. તો શું કરવાનું? આધાર એમનો રહેશે અને ઘાતનો શું થશે? સરવાળો. રેડી? અને ઘાતમાં જ્યારે વાત કરતા હોય તો ઘાતનો સરવાળો કે બાદબાકી થાય. આ પહેલો નિયમ. એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો 5ની 3 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત. જોવો જોઈએ અહીંયા બેના આધાર સરખા છે. રેડી ને? 5ની 3 ઘાત અને 5ની 4 ઘાત. તો 5ની 3 ઘાત અને 5ની 4 ઘાત વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો 5ની 3 પ્લસ કેટલા થશે? 4 થશે. તો 5ની કેટલી ઘાત આવશે? 6 ને 1 7. રેડી? જો હું આમ લખું 5ની 3 ઘાત પ્લસ 5ની 4 ઘાત તો અહીં સંબંધ સરવાળાનો છે. તો આનું કાંઈ થાય નહીં. યાદ રાખજો, અહીંયા પણ ઘાતનો સરવાળો ન કરતા. ક્લિયર? હાલો એના પછી બીજો ઘાત અને ઘાતાંકનું સૂત્ર. બીજું એવું છે કે એની પી ઘાત છેદમાં એની ક્યુ ઘાત. શું આપ્યું છે? ભાગાકારમાં બે આપી દીધા, પણ ભાગાકારમાં આપ્યા છે પણ અંશમાં જુઓ આધાર કેટલો છે? એ. છેદમાં આધાર કેટલો છે? એ. અંશની ઘાત પી છે, છેદની ઘાત ક્યુ છે? ક્યુ. તો ઘાતની બાદબાકી થાય એટલે કે એની પી માઇનસ શું કરી શકો? ક્યુ કરી શકો. રેડી? અથવા જો તમારે છેદમાં બાદબાકી કરવી હોય તો અંશમાં એક એમનમ રહે અને છેદમાં એની ક્યુ માઇનસ એ ક્યુ માઇનસ શું કરી શકો? પી. આમાંય તમે બાદબાકી કરી શકો. તમે નીચે કોને લઈ આવો છો? અંશને નીચે લઈ આવો છો તો ક્યુ એમને રહેશે અને પી શું થઈ જશે? ક્યુમાંથી માઇનસ. અને જો આ ક્યુને ઉપર લઈ જાઓ તો કેમાંથી થશે? પી માઇનસ શું થશે? ક્યુ થશે. એટલે કોઈ પણ રીતે તમે સૂત્ર લખી શકો. ક્લિયર? હાલો એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. 3ની 5 ઘાત અને છેદમાં 3ની 2 ઘાત. કોને ઉપર લઈ જવાય? આ બે નાની ઘાતને ઉપર લઈ જવાય. એટલે આપણે શું કરશું? 3ની 5 માઇનસ કેટલા થશે? 2. તો જવાબ 3ની કેટલી ઘાત આવશે? 3. જો અહીં ખાસ ધ્યાન આપજો, બેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે અને ભાગાકારમાં છે. આ બે ભાગાકારમાં છે એટલે ઘાતની શું થશે? બાદબાકી થશે. એના પછી આગળ વધીએ. ત્રીજું એની પી ઘાત અને એની ક્યુ ઘાત. જો આ આપણો એ એટલે કે આપણો આધાર છે. એની કેટલી ઘાત છે? પી. અને એની પાછી કેટલી ઘાત છે? ક્યુ. તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. યાદ રાખજો. જો આમ યાદ રાખવાનું, ઘાતની ઘાતનો ગુણાકાર. આ ઘાત છે અને ઘાત છે ક્યુ. તો ઘાતની ઘાતનો એટલે કે પી ગુણ્યા શું થશે? ક્યુ. ઘાતની ઘાતનો ગુણાકાર. પણ ગુણાકાર કેમાં થાય? ઘાતમાં જ થાય. રેડી? હાલો એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. 5ની 3 ઘાત અને એની 4 ઘાત. તો ઘાતની ઘાત છે ને, તો 5ની 3 ગુણ્યા કેટલા થશે? 4. એટલે 5ની કેટલી ઘાત આવશે? 3 ચોક 12. ક્લિયર? હાલો આગળ વધીએ. ધ્યાન આપજો વ્યવસ્થિત. એના પછી ચોથું નિત્યસમ એની 0 ઘાત. એની 0 ઘાત એટલે કે એ એટલે કોઈ પણ સંખ્યા લ્યો ને કોઈ પણ સંખ્યાની તમે 0 ઘાત કરો તો હંમેશા જવાબ તમારો કેટલો આવશે? 1 જ આવશે. યાદ રાખજો. હાલો ફોર એક્ઝામ્પલ તરીકે હું લખું કે 5ની 0 ઘાત. તો કેટલો લખવાનો? 1. હું એમ લખું કે 1000ની 0 ઘાત. તો એ કેટલો જવાબ આવશે? 1.
હું એમ લખું કે એક્સની 0 ઘાત, તોય પણ કેટલો જવાબ આવશે 1. તમને કોઈ પણની સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાની 0 ઘાત તમને કહે તો એનો જવાબ હંમેશા યાદ રાખજો કે 1 જ આવે, એના સિવાય બીજી કોઈ સંખ્યા તમારી આવી શકે નહીં. આ ખાસ યાદ રાખજો. રેડી? હાલો, એના પછી 5મો નિયમ. હવે હું થોડુંક બદલાવું છું કે એની પી ઘાત ઇન્ટુ બીની પી ઘાત. જોવો જે વ્યવસ્થિત શું સરખું આપ્યું છે, શું અલગ અલગ આપ્યું છે. આધાર અને ઘાતમાં જુઓ, આધાર બી અહીંયા એ છે ને અહીં બી છે, અહીં ઘાત પી છે ને અહીં ઘાત પી છે. તો ઘાત સરખી છે, આધાર અલગ અલગ છે. તો ઘાત સરખી હોય ને આધાર અલગ હોય તો આધારના ગુણાકાર થાય. જો પેલા નિત્યસમમાં આપણે ઘાત અલગ અલગ હતા એટલે ઘાતમાં હંમેશા સરવાળા બાદબાકી થાય અને આધાર હોય એનો ગુણાકાર થાય, ગુણાકાર કે ભાગાકાર થાય. એટલે કે એનો ગુણાકાર કેની સાથે? બી સાથે કરવાનો. આખાની ઘાત કેટલી થશે? પી થશે. ઘણા એમ કરી નાખે છે કે એ અને બીનો સરવાળો કરી નાખે છે. આ મિસ્ટેક ન થવી જોઈએ. એક્ઝામ્પલ તમને આપું તો કે 5ની 3 ઘાત ગુણ્યા 4ની 3 ઘાત. જો ઘાત સરખી છે, આધાર અલગ અલગ છે તો 5 ને 4નો શું થાય? ગુણાકાર. તો 5 ગુણ્યા 4 અને એની કેટલી ઘાત આવશે? 3 આવશે. અને 5 ચોક 20 એટલે 20ની કેટલી ઘાત આવશે? 3. ક્લિયર? અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે તમને એ ગુણ્યા બીની પી ઘાત હોય તો આ પી ઘાત એને એ લાગે અને પી ઘાત છે બીને, એટલે કે ઊંધું તમને પણ સૂત્ર ખબર હોવી જોઈએ. આ સૂત્ર છે તમને જેમ ડાબી સાઈડથી જમણી સાઈડ જતા એ જ રીતે જમણી સાઈડથી ડાબી સાઈડ પણ સૂત્ર ઉપયોગ કરતા આવડવું જોઈએ. આ વસ્તુ પણ એક શીખવાની છે. હવે એવું નથી કે આપણને ડાબી સાઈડથી તમારે જમણી સાઈડ સૂત્રમાં જવાનું થાય. ઘણી વખત તમારે જમણી સાઈડથી પણ ડાબી સાઈડ એટલે કે આ બાજુથી પણ આ બાજુ તમારે ઘણી વખત સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે કયા ફોર્મેટમાં કયું સૂત્ર કઈ રીતનું વાપરવું. ક્લિયર? છેલ્લું અને લાસ્ટ સૂત્ર આપણું, છેલ્લો નિત્યસમ કે એની પી ઘાત છેદમાં બીની પી ઘાત. જોવો જઈ બે ભાગાકારમાં છે. રેડી ને? બે ભાગાકારમાં છે, બેના આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે. તો આધારનો ભાગાકાર થાય, એને બી વડે ભાગો અને એને આખાની કેટલી ઘાત આવશે? પી જ ઘાત આવશે. હાલો એક્ઝામ્પલ લઈએ કે 5ની 3 ઘાત અને છેદમાં 2ની 3 ઘાત. તો 5ના કેટલા વડે ભાગવાના? 2 વડે. અને આખાની કેટલી ઘાત આવશે? 3. અહીં કે છેદ ઉડતા નથી તો એમને રહેવા દેવાના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જોયા ઘાત અને ઘાતાંકના નિયમો. આ તમને વ્યવસ્થિત તમને શું થવા કરવા જોઈએ? તો કે આવડતા હોવા જોઈએ. આ 5 6 ઘાત અને ઘાતાંકના નિયમ તમે જ્યાં લગી આગળ ભણશો ત્યાં લગી તમને ઉપયોગ થશે, ખબર હોવી જોઈએ. અને એવું નથી કે તમને ડાબી સાઈડથી જમણી સાઈડ આવડવા જોઈએ, જમણી સાઈડથી પણ તમને ડાબી સાઈડ તમને ઉપયોગ કરતાં ખબર હોવી જોઈએ. આપણે એના દાખલા જોશું. હજી આપણે હવે આગળ વધીએ તો આપણા નિત્યસમ. હવે આપણે ઘાત અને ઘાતાંકના નિયમ જોઈ લીધા. તો હવે આપણે આગળ વધીએ તો નિત્યસમ જોવાના છે. નિત્યસમ એટલે ક્યાં? જે આપણે 8મા ધોરણમાં ભણ્યા હતા, અવયવ પાડવાના જ્યારે દાખલા ગણ્યા હતા, વિસ્તરણ કરવાના. રેડી? ત્યારે આપણે આ નિત્યસમ જોયા હતા. તો પહેલાં થોડાક નિત્યસમ જોઈ લઈએ એટલે આપણને થોડુંક યાદ આવી જાય. રેડી? પણ નિત્યસમ આપણે આના પછીના બીજા ચેપ્ટરમાં ભણવાના છે. પણ અત્યારે આપણે જે 8મા ધોરણમાં 4 નિત્યસમ આવ્યા હતા એનો જ આપણે અત્યારે યુઝ કરશું. એટલે આપણને ખાલી એનો ઉપયોગ ખબર હોવી જોઈએ. પહેલો નિત્યસમ શું હતો? કે એક્સ પ્લસ વાય અને આખાનો વર્ગ આવી રીતનું આપેલું હોય. તમને સર એક્સને અને વાયની જગ્યાએ એ અને બી લખાવ્યા તોય પણ હાલશે. એની જગ્યાએ બીજું કોઈ પણ તમને સંજ્ઞાનો ઉપયોગ કર્યો હોય તોય પણ ચાલે. એવું ફરજિયાત નથી કે એક્સ અને વાય, તમને એ અને બી કીધું હોય ત્યાં એ અને બી લખી શકશો. હવે તમારે શું કરવાનું? આપણે એ રીતનું યાદ રાખવાનું કે એક્સ પ્લસ વાય એટલે કે કેટલા પદ છે? 2 પદ આપ્યા છે. જો એમ પહેલું પદ
પ્લસ બીજું પદ. આમ જ યાદ રાખે કે પહેલું પદ પ્લસ બીજું પદ અને આખાનો વર્ગ આપેલો છે. તો પહેલું નિત્યસમ શું કરતા તો કે આ એક્સ છે એટલે કે પહેલા પદનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ પ્લસ શું કરતા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે પહેલું પદ એટલે કે એક્સ અને એને ગુણ્યા બીજું પદ એટલે કે વાય અને છેલ્લે હંમેશા બીજા પદનો શું કરશું વર્ગ. રેડી? થોડુંક ટૂંકમાં લખીએ તો આમ લખીએ એક્સ સ્ક્વેર પ્લસ 2xy બધે ગુણાકારનો સંબંધ છે અને પ્લસ વાય સ્ક્વેર આપણે આમ યાદ રાખતા. રેડી? એના પછીનું બીજું નિત્યસમ લઈએ તો શું જોયું હતું આપણે એક્સ માઇનસ વાય અને આખાનો વર્ગ જોયો હતો. તો જુઓ અહીંયા પહેલું પદ પ્લસ બીજા પદનો વર્ગ હતો તો અહીંયા પહેલું પદ માઇનસ બીજા પદનો વર્ગ હોય તો બીજું નિત્યસમ જેમ પહેલા નિત્યસમમાં કર્યું હતું કે પહેલા પદનો વર્ગ એટલે કે આ પહેલું પદ છે એનો વર્ગ કરવાનો. અહીં માઇનસ નિશાની છે એટલે અહીં કેમાં આવશે માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે એક્સ અને બીજું પદ ગુણ્યા એટલે કે વાય. અહીંયા હંમેશા પ્લસની નિશાની અને છેલ્લે બીજા પદનો શું થશે વર્ગ. હાલો વ્યવસ્થિત લખીએ તો આપણે સૂત્રને કેમ યાદ રાખશું એક્સ સ્ક્વેર માઇનસ 2xy અને પ્લસ વાયનો સ્ક્વેર. અને આ બે નિત્યસમ આપણે આગળ જોયા હતા. હવે એના પછીના આગળ વાત કરીએ તો કે ત્રીજું નિત્યસમ શું કર્યું હતું તો કે એક્સ માઇનસ વાય અને બીજા કાઉન્સમાં એક્સ પ્લસ વાય. શું કરવાનું આમાં જો બે કાઉન્સ આપ્યા છે પહેલું પદ સરખું બેના એક્સ એટલે કે બે કાઉન્સમાં જો પહેલા કાઉન્સમાં બે પદ છે બીજા કાઉન્સમાં બે પદ છે. પહેલું પદ સરખું બે કાઉન્સમાં બીજું પદ સરખું એકવાર માઇનસ આવે છે અને એકવાર પ્લસ. આવી રીતનું યાદ રાખવું કે જ્યારે આપણને બે અવયવ આપ્યા હોય અને અવયવ કહેવાય બે અવયવ અને બે અવયવમાં એટલે કે પહેલું પદ સરખું બીજું પદ પછી તમને અહીં કોઈ પણ સંખ્યાને રિલેટેડ આપ્યું હોય બીજું કોઈ પણ જગ્યાએ આપેલું હોય આપણે ખાલી એમ જોવાનું કે પહેલું પદ સરખું છે હા બીજું પદ સરખું છે એકવાર માઇનસ છે એકવાર પ્લસ. એવું નથી કે પહેલાં પ્લસ હોય ને પછી માઇનસ હોય તોય પણ ચાલે. તો આનું સૂત્ર થશે પહેલા પદનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ કરી દેવો અને માઇનસ શું કરી દેવું તો કે બીજા પદનો વર્ગ. કામ પતી ગયું. ક્લિયર? હવે આ ત્રણ નિત્યસમ એવા છે કે તમે જ્યારે આગળ ભણશો ત્યાં લગી તમને કામ આવશે. ઇનક્લુડ તમે કોમર્સ રાખો સાયન્સ રાખો કોઈ પણ રાખો તમારે આ ત્રણ સૂત્રનો ઉપયોગ આવતો બધે જ આવશે અને આનો ઉપયોગ તમારે શીખવો જ પડશે. તો આ ત્રણ નિત્યસમ છે વ્યવસ્થિત સમજી અને પાકા કરી લેજો. અને ચોથો નિત્યસમ આવો છે કે એક્સ પ્લસ વાય અને બીજા કાઉન્સમાં એ પ્લસ બી આમ આપી દીધું હોય એટલે કે બે કાઉન્સમાં સંખ્યા અલગ અલગ આપી દીધી છે. એટલે આનું થાય શું તો કે દ્વિપદી સાથે શું કરી દેવો ગુણાકાર. આમાં આપણે બીજું કંઈ ન કરી શકીએ એટલે એક્સનો ગુણાકાર એ સાથે એટલે કે એક્સ છે પ્લસ એક્સનો પહેલાં એ સાથે કરો પછી બી સાથે કરો એટલે કેટલા થશે એક્સ બી. હવે કોનો વારો લેવાનો વાયનો એ સાથે એટલે કે વાય એ અને છેલ્લે પછી વાય બી. આવી રીતે કરી દેવાનું. વાત કામ પતી ગઈ. જો માઇનસ નિશાની આપી તો નિશાની પણ શું કરવી પડશે તમારે ચેક કરવી પડશે. બરાબર? તો ચોથો નિત્યસમ કાંઈ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ પહેલો બીજો અને ત્રીજો આ ત્રણ નિત્યસમ ખાસ તમને ખબર હોવી જોઈએ. તમારા 8મા ધોરણમાં આવી જ ગયેલા છે અને એના એ જ નિત્યસમ છે. તો વ્યવસ્થિત પાકા કરી લેજો. આને આધારે હવે તમને મેં જે ઘાત અને ઘાતાંકના નિયમો કરાવ્યા છે અને આ જે ત્રણ નિત્યસમ કરાવ્યા છે આ બેને આધારે તમારે આ ચેપ્ટરના સૂત્રો બીજા જે બનાવવાના છે એ બેને આધારે બનશે. તો પહેલાં તમે આ વ્યવસ્થિત સૂત્રો લખી 1-2 વાર અને પાકા કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે જે સૂત્રો ભણવાના છે તો તમને એમાં વ્યવસ્થિત મજા આવે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા લગી રાખીશું.